હિમાચલ અને ઉત્તરાખંડમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ યથાવત. કેદારનાથમાં હજુ પણ ફસાયા છે સેંકડો લોકો. હિમાચલમાં 55 લાપતા લોકોની શોધખોળ કરી રહ્યા છે સ્નીફર ડોગ. મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ. ભારે વરસાદના કારણે ભોપાલમાં ભરાયા પાણી. નાસિકનો ગોદા ઘાટ જળમગ્ન. પુણેમાં પણ મંદિરોમાં ભરાયા પાણી. ડાંગ અને વાંસદા તાલુકામાં વરસેલા વરસાદથી વનારસથી જામલિયાને જોડતો માર્ગ બંધ. 5 થી વધુ ગામને જોડતા માર્ગ પર બ્રિજ પર પાણી ફરી વળતા થયા સંપર્ક વિહોણા. આ સપ્તાહે સંસદમાં રજૂ થઈ શકે છે વકફ બોર્ડ સંશોધન બિલ. કેબિનેટે 40 સંશોધનોને મંજૂરી આપ્યાનો સૂત્રોનો દાવો. બે 2029માં પણ ફરી મોદી સરકારનો અમિત શાહનો દાવો. ચંદીગઢમાં સભા ગજવતા કહ્યું વિપક્ષના લોકોને વિપક્ષ તરીકે સંસદમાં બેસવાની બનાવી લે આદત. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન. ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવીને સેમીફાઇનલમાં પહોંચી ભારતીય ટીમ. પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને 4-2 થી આપી માત.